હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો બપોરના તો ગરમી એટલી બધી થાય ને કે આપણે ચિકન જ્યુસ બનાવવું જ પડ્યું દિવ્યાંશ માટે. તો ચાલો દિવ્યાંશ માટે ચિકન જ્યુસ બનાવ્યું. રાતના મેં જમવામાં બનાવ્યું છે ટમેટાનું શાક છે, મેથી છે, લીમડો છે, લીલા મરચાં છે અને આજે રાઈનો વઘાર કરશું ને ધાણા ને બધું મેં સોતરી લીધો છે. પછી ડાયરેક્ટ ટમેટા એડ કરીશ. ટમેટા સુધા કટિંગ વટિંગ મસ્ત રીતે એકદમ કે ને મસ્ત થઈ પછી ચટણી નાખીશ, પછી બીજો બધા મસાલા નાખીશ. તો પછી મેં નાખ્યા છે મરચાં, હળદર, ધાણા જીરો પાવડર, બધી રીતે મસ્ત. અને છેલ્લે થોડીક ખાંડ પણ નાખી છે, કેમ કે ખાંડ હોય તો આપણે જરાક સ્વાદ પણ બહુ મસ્ત આવે. અને મસ્ત રીતે થઈ ગયું છે મારું ટમેટાનું શાક તૈયાર. ઓહો, કાં તો શાક બને તો જાણે અથાણો રહ્યો એવો મસ્ત રીતે. અને દિવ્યાંશની ગાડી બગડી ગઈ છે ને વેકેશન આવી ગયું છે. મેં ખોલ્યો તો પલંગ પર દિવ્યાંશભાઈને જોઈ ગયા તો રાજી થઈ ગયા. પપ્પા મારી ગાડી રિપેર કરશે. તો દિવ્યાંશભાઈની ગાડી રિપેર થતી હતી જોઈને પપ્પા ફૂલ રાગી ગયા કામ ઉપર ગાડીને રિપેર કરવા. ફાઇનલી દિવ્યાંશની ગાડી થઈ ગઈ છે રિપેર. તો દિવ્યાંશભાઈ તો રાજી થઈ ગયા છે. હર હર મહાદેવ. વિડીયો પસંદ આવે લાઈક